દર્શક મિત્રો, 15મી ગુજરાત વિધાનસભાના બીજા સત્રમાં આજના દિવસે હાથ ધરાયેલી કાર્યવાહીના સંકલિત અંશો લઈને અમે ઉપસ્થિત થયા છીએ કાર્યક્રમ લોકશાહીના ધબકારામાં. તો આવો નિહાળીએ લોકશાહીના ધબકારા. માનનીય અધ્યક્ષશ્રી, ઓર્ડર. કચ્છ જિલ્લામાં ખાતેદાર ખેડૂત અકસ્માત વીમા સહાય અંગે ભુજના ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલે પ્રશ્ન પૂછ્યો હતો. કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે આ પ્રશ્નનો જવાબ આપ્યો હતો. માનનીય અધ્યક્ષશ્રી, ખાતેદાર ખેડૂતને અકસ્માત વીમા યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું છે અને મારો બીજો પ્રશ્ન છે કે સહાય કોને અને કેટલી મળવા પાત્ર છે? માનનીય અધ્યક્ષશ્રી, આ રાજ્યના ખેડૂતોને ખેડૂત કે એના પરિવારના કોઈપણ વ્યક્તિ અકસ્માતે અવસાન પામે, મૃત્યુ થાય તો એના કુટુંબને આર્થિક રીતે સધિયારો મળી રહે એના માટે ભારતીય જનતા પાર્ટીની સરકારે 1996માં આ યોજના ખેડૂત અકસ્માત વીમા યોજના દાખલ કરેલ. માનનીય અધ્યક્ષશ્રી, રાજ્ય સરકાર દ્વારા તમામ ખાતેદાર ખેડૂતો માટે આકસ્મિક મૃત્યુ થાય કે અકસ્માત થવાથી અથવા તો કાયમી અપંગતા થાય તેવા કિસ્સામાં રાજ્યના તમામ ખેડૂત ખાતેદારો અને તેમના 5 થી 70 વર્ષ સુધીના સીધી લીટીના તમામ વારસદારો અને કુટુંબીજનોને આ યોજનામાં વીમા રક્ષણ આપવાની જોગવાઈ છે. 100% રાજ્ય સરકાર પુરસ્કૃત એવી આ યોજના 26મી જાન્યુઆરી 1996થી દાખલ કરવામાં આવી છે. માનનીય અધ્યક્ષશ્રી, આ યોજનામાં રાજ્યના તમામ ખેડૂત ખાતેદારો વતી રાજ્ય સરકારશ્રી દ્વારા અકસ્માત વીમા પ્રીમિયમની ચૂકવણી કરવામાં આવે છે. એટલે કે આ યોજના હેઠળ વીમાનું રક્ષણ મેળવવા રાજ્યના ખેડૂતોને કોઈપણ જાતનું પ્રીમિયમ ચૂકવવાનું રહેતું નથી. માનનીય અધ્યક્ષશ્રી, અકસ્માતે અપંગતા કે મૃત્યુ જેવી અણધારી કુદરતી જે આપતો આવે એવા સમયે ખેડૂત પ્રત્યે સરકારની સંવેદના અને લાગણી સ્વરૂપે કરવામાં આવતી આ આર્થિક સહાય ખેડૂત અને એના કુટુંબ માટે એક સધિયારો પૂરું પાડવાનું કામ કરે છે. અને આ યોજના 1/4/2008થી વીમા નિયામક શ્રી ગાંધીનગર મારફત અમલમાં મૂકવામાં આવી છે. માનનીય અધ્યક્ષશ્રી, માન્ય સભ્યશ્રીએ આ યોજનાનો ઉદ્દેશ અને બીજો પ્રશ્ન સહાય કોને કેટલી મળવાપાત્ર છે, આના પ્રશ્નના જવાબમાં જણાવું તો માનનીય અધ્યક્ષશ્રી, આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ ખાતેદાર ખેડૂતના કોઈ પણ સંતાન, પુત્ર પુત્રી તેમજ ખાતેદારના પતિ પત્નીના અકસ્માતે મૃત્યુ થાય કે કાયમી અપંગતા આવે તો તેના વારસદારને આર્થિક સહાય આપવા માટેનો મુખ્ય ઉદ્દેશ આ યોજના પાછળનો છે. અને માનનીય અધ્યક્ષશ્રી, બીજા પ્રશ્ન જવાબમાં જણાવું તો વ્યક્તિગત કે સંયુક્ત નામે જમીન ધારણ કરનાર બધા જ ખાતેદાર ખેડૂતના કોઈ પણ સંતાન તેમજ ખાતેદાર ખેડૂતના પતિ પત્નીનું અકસ્માતે મૃત્યુ કે કાયમી અપંગતાના કિસ્સામાં તેઓની ઉંમર 5 થી 70 વર્ષની હોય તેમને આ યોજનાનો લાભ મળવા પાત્ર છે. આ યોજના અંતર્ગત અકસ્માતના કારણે મૃત્યુ કે કાયમી અપંગતા આવે કે અકસ્માતના કારણે 2 આંખ, 2 હાથ કે 2 પગ અથવા 1 આંખ, 1 અપંગ એમ કોઈ પણ 2 અંગ ગુમાવવાના કિસ્સામાં 100% લેખે વીમાની સહાય મળવા પાત્ર થાય છે. અકસ્માતના કારણે 1 આંખ અથવા 1 અંગ ગુમાવવાના કિસ્સામાં 50% લેખે એટલે કે રૂપિયા 1 લાખ જેટલી સહાય મળવા પાત્ર થાય છે. માન્ય શ્રી પ્રદ્યુમનસિંહજી. માન્ય અધ્યક્ષશ્રી, મંત્રીશ્રીને આપના દ્વારા પૂછવા માગું છું કે વર્ષ 21-22ના કચ્છના 10 તાલુકામાં અત્યાર સુધી અકસ્માત અરજીઓ કેટલી આવેલી અને કેટલાને સહાય કરવામાં આવી? માન્ય અધ્યક્ષશ્રી, સને 2021ના વર્ષમાં તાલુકાવાર મળેલ અરજીઓ વિશે વાત કરું તો ભુજ તાલુકામાં મૃત્યુની 15 અને 1 અપંગતાની મંજૂર થયેલી અરજીઓની સંખ્યા 13 મૃત્યુમાં, 1 અપંગતામાં અને મૃત્યુ સહાય 26 લાખ અને અપંગતાની સહાય 1 લાખ રૂપિયા.
મુન્દ્રા તાલુકામાં મળેલ અરજીઓ 19, અપંગતાની 1, મંજૂર થયેલ અરજીઓ મૃત્યુની 17, અપંગતાની 1, ચૂકવેલ રકમ મૃત્યુમાં 34 લાખ અને અપંગતામાં 1 લાખ. માંડવી તાલુકામાં મૃત્યુની 9, અપંગતામાં 0, મૃત્યુના 9 કિસ્સા મંજૂર થયા અને 18 લાખ રૂપિયાની સહાય ચૂકવવામાં આવી. અંજાર તાલુકામાં મૃત્યુના 12 અને અપંગતાની 1, મૃત્યુના 12 કિસ્સામાં 24 લાખ અને અપંગતાના 1 કિસ્સામાં 1 લાખની સહાય ચૂકવવામાં આવી. ગાંધીધામમાં 0 અને ભચાઉમાં મૃત્યુમાં 6, એમાં 4 કિસ્સા મંજૂર થયા અને 8 લાખ રૂપિયા સહાય ચૂકવવામાં આવી. રાપર તાલુકામાં મૃત્યુના 10 કિસ્સા અને અપંગતાનો 1 કિસ્સો, એમાં મૃત્યુના 7 કિસ્સા મંજૂર કરવામાં આવ્યા છે અને અપંગતાનો 1 કિસ્સો, એટલે મૃત્યુ સહાય 14 લાખ અને અપંગતાની સહાય 2 લાખ રૂપિયા ચૂકવવામાં આવી છે. માનનીય અધ્યક્ષ શ્રી, નખત્રાણા તાલુકામાં મૃત્યુમાં 5 અરજીઓ આવી હતી, એમાંથી 3 અરજીઓ મંજૂર થઈ અને 6 લાખ રૂપિયાની સહાય ચૂકવવામાં આવી છે. અબડાસા તાલુકામાં મૃત્યુમાં 11 અરજીઓ આવી હતી, અપંગતાની 1 અરજી આવી હતી, એમાંથી 8 મૃત્યુમાં અને 1 અપંગતામાં મંજૂર કરવામાં આવી અને 16 લાખ રૂપિયા મૃત્યુ સહાય અને 1 લાખ રૂપિયા અપંગતાની સહાય ચૂકવવામાં આવી હતી. માનનીય અધ્યક્ષશ્રી, લખપત તાલુકામાં કોઈ અરજી સને 2021ની સાલમાં મળેલ નથી. માનનીય અધ્યક્ષશ્રી, આ જ રીતે 2022ના વર્ષમાં તાલુકાવાર અરજી અંગે વાત કરું તો ભુજ તાલુકામાં માન્ય મંત્રીશ્રી, એ જ અરજી તમે બધો આખો આંકડો ફરી વાંચશો તો લાંબુ થશે, એ ટેબલ ઉપર મૂકી દેજો. ગીર સોમનાથ જિલ્લામાં પશુઓના રસીકરણ અંગે તલાલાના ધારાસભ્ય શ્રી ભગાભાઈ બારડે પ્રશ્ન ઉપસ્થિત કર્યો હતો. પશુપાલન મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે આ પ્રશ્નનો જવાબ આપ્યો હતો. માનનીય અધ્યક્ષશ્રી, મારે પ્રશ્ન આપના મારફત માનનીય મંત્રીશ્રી પાસે જાણવું છે કે આ પશુઓમાં જે રોગ આવે છે વિવિધ પ્રકારના, એ રોગોની અંદર રસીકરણ કઈ રીતે કામગીરી કરે છે ને એનાથી પશુ માલિકોને શું ફાયદો થાય છે, એક પ્રશ્ન મારો એ છે. અને બીજો છે, પશુમાં જે રોગ આવે છે એ કઈ સિઝનમાં રોગ વધારે પડતો આવે છે? માનનીય અધ્યક્ષશ્રી, માનનીય સભ્યશ્રી ભગવાનજીભાઈ બારડે બહુ મહત્વનો સવાલ પૂછ્યો છે. કોરોના પછી ગૌવંશમાં લંપી નામનો રોગ પ્રસર્યો હતો અને સમગ્ર રાજ્યના 27 જેટલા જિલ્લાઓમાં ગૌવંશમાં ગાય, બળદ આ બધાને આ રોગની અસર થઈ હતી. અને એવા સમયે પશુપાલન મંત્રી તરીકે હું હતો. અમારા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ સાહેબ અમને તમામ પ્રકારની મુખ્યમંત્રીશ્રી તરફથી છૂટ હતી. ગમે એટલો ખર્ચ થાય એની સારવાર માટે જે કરવું પડે એ કરો. અને એના પરિણામે અમારું આખું પશુપાલન ખાતું, રાજ્યની જુદી જુદી સામાજિક ધાર્મિક સંસ્થાઓ, જિલ્લાના દૂધ ઉત્પાદક સંઘો આ બધાએ મળી અને લંપી રોગનો અસરકારક સામનો કર્યો. ને એમાં અસરકારક સામનો કરવામાં સારવારની સાથોસાથ જે સશક્ત પશુઓ છે, બિનરોગી પશુઓ છે, એમાં લંપી પ્રસરે નહીં એના માટે રોગ પ્રતિકારક રસી મૂકવાનું જે જબરદસ્ત અભિયાન કર્યું અને એના પરિણામે સાહેબ આપણે ગુજરાત રાજ્યમાં લંપી નામના રોગથી ગૌવંશનું મૃત્યુદરનું પ્રમાણ ઓછામાં ઓછું રાખી શક્યા છે. અને એમાંય સાહેબ સન્માનીય સભ્ય શ્રી ભગાભાઈ બારડનો ઉલ્લેખ કરું તો એના બારડ પરિવારે સાહેબ આવી અસરગ્રસ્ત ગાયોને ગોતી લગભગ 9500 જેટલી ગાયોની એને સારવાર કરી. 4 જેટલી એને એમ્બ્યુલન્સ વાન રાખી હતી સાહેબ સરકારની સહાયમાન મદદમાં. અને લગભગ 6000 જેટલા પશુઓને રસીકરણ કરવામાં પણ આ બારડ પરિવારે સાહેબ, હું એનો સાક્ષી છું, સતત અઠવાડિયામાં 2-3 દિવસ મને ફોન આવે, અમારી પાસે કઈ સહાયની જરૂર હોય તો એ માગે. એટલે આ ગૌવંશ પ્રેમી બારડ પરિવારે પણ આ સરકારના ભગીરથ પ્રયત્નમાં ખૂબ માન્ય સાથ અને સહકાર આપ્યો. માન્ય અધ્યક્ષશ્રી, એક કહેવત છે, પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. પાણી પહેલા પાળ બાંધવી. અમારી સરકારે નક્કી કર્યું કે
સશક્ત પશુઓને પણ રસીકરણ કરવું કે જેથી જુદા જુદા રોગો છે એના શરીરમાં પ્રવેશે નહીં. અને એના માટે સાહેબ આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સરકારે પશુઓને 100% રસીકરણ થાય અને એના માટેનો તમામ ખર્ચ કેન્દ્ર સરકાર ભોગવે એવી આ દેશમાં પ્રથમ વખત યોજના દાખલ કરી. અને આ યોજનાનો માન્ય અધ્યક્ષથી વધુમાં વધુ જો કોઈ રાજ્ય લાભ લીધો હોય તો ગુજરાતની સરકારે લીધો છે. ગુજરાતના પશુપાલન ખાતાએ જે મહેનત કરી છે એના માટે હું પશુપાલન ખાતાના જવાબદાર અધિકારીઓને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. માન્ય અધ્યક્ષશ્રી, પશુપાલકોને આર્થિક રીતે નુકસાન કરતા અગત્યના પશુઓમાં જોવા મળતા ચેપી રોગો જેવા કે ગળસૂંદો, ગાંઠિયો તાવ, આંતરવિષજ્વર, કાળિયો તાવ, ખરવાસા, મોવાસા, ચેપી ગર્ભપાત જેવા રોગોમાં રોગ પ્રતિકારક શક્તિ જળવાઈ રહે એના માટે સમયાંતરે આવી રસી આપવી ખૂબ જ જરૂરી છે. અને એટલા માટે આ પશુઓને આપણે રસીકરણ કરી છે. રોગચાળોનું પ્રમાણ ઘટે, એનું ઉત્પાદન જળવાઈ રહે અને એકંદરે ઉત્પાદકતામાં વધારો થાય, જેમાં સરવાળે પશુપાલકને આર્થિક આવક વધે. પશુઓમાં રોગચાળાથી થતા મૃત્યુના કારણે પશુપાલકોને જતું આર્થિક નુકસાન પણ ઘટે અને સારવાર થતાં એના ખર્ચમાં પણ લાભ થાય. પ્રાણીઓમાંથી મનુષ્યોમાં અને પ્રાણીમાંથી પ્રાણીમાં જે ચેપી રોગો ફેલાય છે એ આ રસીકરણના કારણે માન્ય અધ્યક્ષશ્રી અટકે છે. આમ અનેકવિધ ફાયદા રસીકરણ કરવાથી થાય છે. માન્ય અધ્યક્ષશ્રી, માન્ય સભ્યશ્રીએ બીજો પ્રશ્ન કીધો કે કઈ સિઝનમાં કયો રોગ પશુઓમાં જોવા મળે છે. માન્ય અધ્યક્ષશ્રી, ગળસુંડો નામનો રોગ ચોમાસામાં, ગાંઠિયો તાવ ચોમાસામાં, ખરવા મોવાસા શિયાળામાં, આંતરવિષજ્વર શિયાળામાં, PPR શિયાળામાં, હડકવાર જે નામનો રોગ છે, હડકાયું કૂતરું કરડે ત્યારે, અને બુસેલોસિસ વર્ષમાં ગમે ત્યારે થાય છે. એટલે માન્ય અધ્યક્ષશ્રી, આ રીતે રસીકરણ કરવાથી આટલા રોગો સામે આપણે પશુઓને બચાવી શકીએ છીએ, એને રોગ મુક્ત રાખી શકીએ છીએ અને એમાં પશુપાલન ક્ષેત્રે આ જાતની કામગીરી કરવામાં આવી રહી છે. કચ્છ જિલ્લામાં બિનસરકારી ગ્રાન્ટ ઇન એઇડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વર્ગ વધારાની દરખાસ્તો બાબતે માંડવીના ધારાસભ્ય શ્રી અનિરુદ્ધ દવેએ પૂછેલા પ્રશ્નનો જવાબ શિક્ષણ મંત્રી શ્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોરે આપ્યો હતો. માનનીય અધ્યક્ષશ્રી, હું આપના મારફત મંત્રીશ્રીને પૂછવા માગું છું કે રાજ્યની અંદર ગ્રાન્ટેડ શાળાઓમાં વર્ગ વધારાની મંજૂરીની પ્રક્રિયા શું છે? માન્ય અધ્યક્ષશ્રી, માન્ય સભ્યશ્રી જે પ્રશ્ન પૂછ્યો છે કે રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં વર્ગ વધારા મંજૂર કરવા માટેની પ્રક્રિયા શું છે? માન્ય અધ્યક્ષશ્રી, વર્ગ વધારા મંજૂર કરવાની સમગ્ર પ્રક્રિયા પારદર્શક બને તે હેતુથી રાજ્ય સરકારના ફેસલેસ વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે વર્ષ 2019-20માં ગ્રાન્ટેડ માધ્યમિક, ઉત્તર માધ્યમિક શાળાઓને વર્ગ વધારા આપવા અંગેની સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન કરવામાં આવેલ છે, જે અંતર્ગત વિશિષ્ટ સોફ્ટવેર બનાવવામાં આવેલ છે. માન્ય અધ્યક્ષશ્રી, સાથે સાથે જે શાળાઓ વર્ગ વધારો ઈચ્છતી હોય તેવી શાળાઓ આ વેબસાઇટ પર પોતાની અરજી ઓનલાઈન ભરી શકે છે. ત્યારબાદ જે તે જિલ્લા શિક્ષણાધિકારીના એકાઉન્ટમાં ટ્રાન્સફર થાય છે. માન્ય અધ્યક્ષશ્રી, સાથે સાથે જિલ્લા શિક્ષણાધિકારી તેઓના એકાઉન્ટમાં આવેલ અરજીઓની ચકાસણી કરી જરૂરી અભિપ્રાય સાથે અરજી કમિશનર શાળાઓની કચેરીના એકાઉન્ટમાં ઓનલાઈન સબમિટ કરે છે. આ રીતે કમિશનર શાળાઓના એકાઉન્ટમાં આવેલ અરજીઓનો વર્ગ વધારા અંગેના સરકારશ્રીના પ્રવર્તમાન નિયમો મુજબ સંબંધિત શાખા દ્વારા ચકાસણી કરી નાયબ નિયામક કક્ષાના અધિકારી દ્વારા અભિપ્રાય સાથે આ અંગે બનાવેલ નીચે મુજબના અધિકારીશ્રીઓની કમિટીના એકાઉન્ટમાં સબમિટ કરવામાં આવે છે. એક સંયુક્ત શિક્ષણ નિયામક શ્રી માધ્યમિક, સંયુક્ત શિક્ષણ નિયામક શ્રી 10+2, સંયુક્ત નિયામક શ્રી હિસાબ, ઉપસચિવ શ્રી શિક્ષણ વિભાગ. આમ માન્ય અધ્યક્ષશ્રી, આ કમિટી તમામ દરખાસ્તો ઓનલાઈન ચકાસણી કરી
મંજૂર કે નામંજૂર કરવાના અભિપ્રાય સાથે કમિશનરને ઓનલાઈન રજૂ કરે છે અને આખરી નિર્ણય કમિશનરશ્રી દ્વારા લેવાયા બાદ જે તે શાળાને તે અંગેની જાણ ઓનલાઈન કરવામાં આવે છે. આ સમગ્ર પ્રક્રિયા પારદર્શક અને ઓનલાઈન છે. આમ સમગ્ર પ્રક્રિયામાં ક્યાંય પણ કોઈ પણ શાળાને રૂબરૂમાં જવાની જરૂર પડતી નથી કે પેપર સબમિટ કરવા પડતા નથી. મતલબ કે સમગ્ર પ્રક્રિયા આપણી પેપરલેસ અને ફેસલેસ છે, જે પારદર્શક વહીવટનું ઉત્તમ ઉદાહરણ આપણી ગુજરાત સરકારનું છે. ગાંધીનગર જિલ્લામાં પશુ આરોગ્ય મેળા અંગે દહેગામના ધારાસભ્ય શ્રી બલરાજસિંહ ચૌહાણના પ્રશ્નનો જવાબ પશુપાલન મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે આપ્યો હતો. માન્ય અધ્યક્ષશ્રી, પશુ આરોગ્ય મેળાનો ઉદ્દેશ્ય શું છે? અને બીજો પ્રશ્ન, છેલ્લા 2 વર્ષમાં ગાંધીનગર જિલ્લામાં તાલુકાવાર કેટલા પશુ આરોગ્ય મેળાઓનું આયોજન કરવામાં આવ્યું અને કેટલા ગામોના પશુને લાભ થયો? માન્ય મંત્રીશ્રી. માન્ય અધ્યક્ષશ્રી, માન્ય સભ્યશ્રીએ પશુ આરોગ્ય મેળા અને એના ગાંધીનગર જિલ્લા અંગેની વાત કરી છે. માન્ય અધ્યક્ષશ્રી, માન્ય સભ્યશ્રીને જણાવું કે 2002ની સાલથી તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પશુપાલકોના પશુઓની સારવાર ઘર આંગણે થઈ શકે એના માટે આવા આરોગ્ય મેળાઓનો કન્સેપ્ટ શરૂ કરાયો હતો. માન્ય અધ્યક્ષશ્રી, 2002થી લઈ અને 2021-22 સુધીમાં સાહેબ આવા 70,511 જેટલા પશુ આરોગ્ય મેળા સમગ્ર રાજ્યમાં આયોજિત કરી અને 2,90,78,577 જેટલા પશુઓના ઘર આંગણે, પશુ માલિકોના ઘર આંગણે નિઃશુલ્ક સારવાર થાય એવું આયોજન આ સમયગાળા દરમિયાન 43,26,698 જેટલા પશુપાલકોને આનો માન્ય અધ્યક્ષશ્રી આ પશુ આરોગ્ય મેળાઓનો કન્સેપ્ટ શરૂ થયો ત્યારથી લઈને અત્યાર સુધી આનો લાભ થયો છે. માન્ય અધ્યક્ષશ્રી, આ પશુઓ માટે મેડિસિનલ, સર્જિકલ, ગાયનેકોલોજીકલ સારવાર, કૃત્રિમ બીજદાન, રસીકરણ, કૃમિનાશક સારવાર, ખસીકરણ જેવી સેવાઓ વિનામૂલ્યે આ પશુ આરોગ્ય મેળામાં સરકાર દ્વારા નિષ્ણાત ડોક્ટરો દ્વારા આપવામાં આવે છે. છેલ્લા વર્ષની વાત કરું તો સાહેબ 4,497 પશુ આરોગ્ય મેળા નું આયોજન થયેલ. એના માટે પૂરતી નાણાકીય જોગવાઈ પણ કરવામાં આવી. આ મેળાના હેતુ વિશે માન્ય સભ્યશ્રીએ પૂછ્યું છે ત્યારે માન્ય અધ્યક્ષશ્રી જણાવું કે પશુપાલકોને તેના ગામ બેઠા વિનામૂલ્યે પશુ આરોગ્યની જાળવણીની સેવાઓ સહિત પશુ સંવર્ધન અને પશુ વિસ્તરણની સેવાઓ પૂરી પાડવી, જુદા જુદા પ્રકારના પશુઓની જુદી જુદી બીમારીઓના નિદાન, એના સારવાર, આની કામગીરી કરવી, તજજ્ઞ પશુ ચિકિત્સકો દ્વારા વિનામૂલ્યે પશુ ચિકિત્સા સેવા પશુપાલકોને ઘર આંગણે પૂરી પાડવી, પશુ આરોગ્યની જાળવણી અને પશુ પેદાશોની ઉત્પાદન વૃદ્ધિની સેવાઓ પૂરી પાડવી, રાજ્યના અંતરિયાળ વિસ્તારોમાં પશુ ચિકિત્સા, પશુ રોગ નિદાન જેવી પશુ આરોગ્ય લક્ષી સેવાઓ પૂરી પાડવી, રાજ્યમાં પશુપાલન ક્ષેત્રથી ઉપલબ્ધ તમામ તજજ્ઞો દ્વારા છેવાડાના અંતરિયાળ ગામો સુધીના તમામ પશુપાલકોને વિનામૂલ્યે લાભ આપવો, ક્ષેત્રીય કક્ષાના વેટરનરી કોલેજોના, જિલ્લા દૂધ ઉત્પાદક સંઘના તમામ પશુ ચિકિત્સા તજજ્ઞોના જ્ઞાન અને સેવાઓનો વિનામૂલ્યે લાભ આપવો, ખર્ચાળ શસ્ત્રક્રિયા જેવી કે સિઝેરિયન, રૂમેનોટોમી, કરમોડી, પેશાબમાં પથરી, ગાંઠ જેવા ઓપરેશન વિનામૂલ્યે થતા ગરીબ પશુપાલકોને આર્થિક ફાયદો આપવો, પશુ આરોગ્ય અને પશુ ઉત્પાદન વૃદ્ધિના અત્યાધુનિક વૈજ્ઞાનિક જ્ઞાનની પશુપાલન શિબિરોમાં તજજ્ઞો દ્વારા ઊંડાણપૂર્વક સમજણ આપવી તથા પ્રચાર કરવો અને પશુપાલકોનું જીવન ધોરણ ઊંચું લાવવા માટેનો પ્રયત્ન કરવો, આ બધા બહુલક્ષી હેતુઓ આ પશુ આરોગ્ય મેળાઓ દ્વારા રાજ્યના પશુપાલન ખાતા દ્વારા રાજ્યના તમામ પશુપાલકોને પૂરા પાડવામાં આવે છે. માન્ય અધ્યક્ષશ્રી, માન્ય સભ્યશ્રીના બીજા પ્રશ્નોનો જવાબ આપું તો ગાંધીનગર જિલ્લામાં તાલુકાવાર યોજવામાં આવેલ પશુ આરોગ્ય મેળાઓ
2021માં ગાંધીનગર તાલુકામાં તમે પત્રક મૂકી દેજો ને, બધા તાલુકાના બહુ લાંબુ હશે મંત્રીશ્રી. થેન્ક યુ. હા, હાજી. માન્ય શ્રી જયેશ પટેલ. માનનીય અધ્યક્ષશ્રી, આપના દ્વારા માનનીય પશુપાલન મંત્રીશ્રીને પ્રશ્ન પૂછવા માગું છું કે ગાંધીનગર જિલ્લામાં સને 2021-22માં યોજવામાં આવેલ પશુ આરોગ્ય મેળામાં કેટલા કેમ્પ થયા, કેટલા પશુઓને સારવાર આપવામાં આવી અને કેટલું કૃત્રિમનું બીજદાન કરવામાં આવ્યું? માન્ય અધ્યક્ષશ્રી, ગાંધીનગર જિલ્લામાં સને 2020-21 અને 2022 મંત્રીશ્રી એક મિનિટ હો, વચ્ચે હું આપના જવાબની વચ્ચે માન્ય સભ્યશ્રીઓને મારી વિનંતી છે કે ઇન્ફોર્મેશન મેળવવા માટે આપણી પાસે ઘણા બધા રસ્તાઓ છે, એ વિગત લઈને એનો ઉપયોગ આપણે કરી શકીશું. આ આપણો 1 કલાક છે, એને પ્રજાના પ્રશ્નના ઉકેલ માટે જો આપણે કાઢીશું, પ્રશ્નની માહિતી માટે નહીં, સમસ્યાની માહિતી માટે નહીં, સમસ્યાની ઉકેલ માટે કાઢીશું તો વધારે સારું રહેશે. તો હું આના માટે તમને એક વિનંતી કરીશ કે માહિતી આ ઉપયોગી પણ છે, તમે માહિતી આપશો, પ્રજા સુધી પહોંચશે તો એનો ફાયદો પણ થશે, પરંતુ એના માટેના બીજા પણ રસ્તા છે. ઉકેલ કરવા માટેનો રસ્તો આ છે. એટલા માટે મારી તમને પ્રાર્થના છે, અને મંત્રીશ્રીઓ પણ જરા જેટલું ટૂંકમાં થઈ શકે એટલું કરે. માન્ય અધ્યક્ષશ્રી, સભ્યશ્રીઓને તો માહિતી મળે જ, ઉપરાંત આપના માધ્યમથી, આ ગ્રહના માધ્યમથી સમગ્ર રાજ્યની જનતાને પણ સરકાર જે તે ખાતામાં શું કામગીરી કરી રહી છે એની પણ માહિતી મળે, એના માટે પણ સાહેબ આ ખૂબ જ જરૂરી છે. માન્ય અધ્યક્ષશ્રી, માન્ય સભ્યશ્રીનો પ્રશ્નનો જવાબ આપું. લોકશાહીના ધબકારામાં દેખાય જ છે એટલે તો સને 2021માં ગાંધીનગર જિલ્લામાં 4 તાલુકામાં 161 જેટલા કેમ્પો કરવામાં આવેલ. 248 ગામમાં 35,451 પશુઓને આરોગ્યલક્ષી સારવાર આપવામાં આવેલ. આ ઉપરાંત 158 જેટલા પશુઓને કૃત્રિમ બીજદાન કરવામાં આવેલ. માન્ય અધ્યક્ષશ્રી, સને 2022માં ગાંધીનગર જિલ્લામાં 4 તાલુકામાં 75 જેટલા કેમ્પો કરવામાં આવેલ. જિલ્લાના 127 ગામોમાં 18,246 પશુઓને આરોગ્યલક્ષી સારવાર આપવામાં આવેલ, અને આ ઉપરાંત 43 પશુઓને કૃત્રિમ બીજદાન કરવામાં આવેલ. માન્ય અધ્યક્ષશ્રી, એટલા માટે કે આ પશુ આરોગ્ય મેળાઓના માધ્યમથી પશુપાલકોને ઘર આંગણે એના પશુઓની સારવાર, એના પશુઓનો ઉપચાર, નિદાન, ઓપરેશન, આ બધી કામગીરી વિનામૂલ્યે રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવે છે, અને જેનાથી પશુપાલકોને ખૂબ મોટો ફાયદો થાય છે. જૂનાગઢ જિલ્લામાં પાવર ડ્રીવન ચાફ્ટ કટર ખરીદી સહાય યોજના બાબતે માંગરોળના ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગટિયાએ પ્રશ્ન ઉપસ્થિત કર્યો હતો. પશુપાલન મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે આ પ્રશ્નનો જવાબ આપ્યો હતો. માન્ય અધ્યક્ષશ્રી, પાત્રતા ધરાવતા લાભાર્થીની પસંદગી કેવી રીતે કરવામાં આવે છે અને કેટલી સહાય એને ચૂકવવામાં આવે છે? માન્ય અધ્યક્ષશ્રી, માન્ય સભ્યશ્રીના જવાબમાં જણાવું કે આ એક ચાપ કટર લગભગ અગાઉના પ્રશ્નના જવાબમાં આપે કહી દીધેલું છે, એટલે મને લાગે છે કે એને હવે રિપીટ સહાયની રકમની વાત કરું છું. રકમ પૂરતું તમે બોલી જાઓ, બાકી એની ચાપ કટર 5 પશુઓ ધરાવતા પશુપાલકને આપવામાં આવે છે, અને 18,000 રૂપિયા જેટલી એમાં અરજદારને સહાય આપવામાં આવે છે. માન્ય અધ્યક્ષશ્રી, મેં અગાઉ જણાવ્યું એમ આ ચાપ કટરથી પશુપાલકને ખૂબ મોટો આર્થિક રીતે પણ ફાયદો થાય છે, એના પશુઓ માટે પણ, એના પોષણ માટે, એના ખોરાક માટે પણ ખૂબ ફાયદો થાય છે, અને દૂધ ઉત્પાદન કરતા પશુઓમાં દૂધ ઉત્પાદનનું પ્રમાણ પણ વધે છે. એટલે આ યોજના પશુપાલકો માટે ખૂબ મહત્વની છે. શ્રી સંજયભાઈ કોરડિયા. માન્ય અધ્યક્ષશ્રી, આપના માધ્યમથી માન્ય મંત્રીશ્રીને પૂછવા માગું છું કે પાવર ડ્રીવન ચાપ કટર ખરીદી પર સહાય આપવાની યોજના હેઠળ છેલ્લા 2 વર્ષમાં જૂનાગઢ જિલ્લામાં કેટલા પશુપાલકોને કેટલી સહાય આપવામાં આવી છે? શૈલેષભાઈ, એમની વાત સાચી છે મંત્રીશ્રીને, એનાથી ફાયદો થાય છે. સાહેબ, માન્ય અધ્યક્ષશ્રી, પશુપાલન ક્ષેત્રે આપનું બહોળું જ્ઞાન છે. પશુપાલકોને આપ આર્થિક રીતે ખૂબ મોટી મદદ સહકારી દૂધ ઉત્પાદક સંઘના અધ્યક્ષ તરીકે ડેરીની જે કામગીરી છે દૂધ ઉત્પાદક સંઘની સમગ્ર ગુજરાતમાં અને દેશમાં નમૂના રૂપ છે,
એટલે આપ પશુઓના આરોગ્ય બાબત, એના મહત્વ બાબત, પશુપાલકોને જે મદદ કરવામાં આવે છે અથવા તેને જે મદદની જરૂર છે એના વિશે આપ સારી રીતે જાણકાર છો. માન્ય અધ્યક્ષશ્રી, માન્ય સભ્યશ્રીએ જે વાત કરી એ મુજબ જુનાગઢ જિલ્લામાં 85 પશુપાલકોને 15,28,000ની આર્થિક સહાય છેલ્લા 2 વર્ષ દરમિયાન ચૂકવવામાં આવી છે. પ્રશ્નોત્તરીનો સમય પૂરો થાય છે. તો દર્શક મિત્રો, અત્યારે રજા આપશો. ફરીથી મળીશું આવતીકાલે. નમસ્કાર.